જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે ખાંડ, સાકર, કોર્નફ્લોર, મિલ્ક પાવડર, ક્રીમ કોઈનો પણ ઉપયોગ કર્યા વગર એક નવી ટ્રીકથી ફક્ત 2 ગ્લાસ ગાયના દૂધથી એકદમ ક્રીમી અને રબડીદાર મલાઈ કુલ્ફી બનાવીશું, જે બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં રહેલી વસ્તુઓના ઉપયોગથી જ તમે આ બનાવી શકશો। અને આમાં જે આપણે ટ્રીક ઉપયોગ કરવાના છીએ એના કારણે એકદમ સરસ ઘટ અને ક્રીમી કુલ્ફી બનીને તૈયાર થશે। તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ। અહીં મેં એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે। તેની અંદર આપણે લગભગ 3 થી 4 ચમચી જેટલું પાણી આવી રીતના કિનારાથી નાખી દઈશું, જેથી દૂધ નીચે તળિયે ચોંટી ન જાય। અને હવે આની અંદર આપણે 2 ગ્લાસ જેટલું દૂધ નાખી દઈએ। અહીં મેં ગાયનું દૂધ લીધેલું છે અને એ પણ મલાઈ ઉતારેલું। તમે કોઈ પણ દૂધ લઈ શકો છો, જે પણ તમારા ઘરે દૂધ આવતું હોય તે દૂધનો ઉપયોગ કરીને તમે આ કુલ્ફી બનાવી શકો છો। મેં સવારે દૂધ ગરમ કરીને રાખ્યું હતું અને સાંજે મલાઈ ઉતારી લીધી હતી, અને સાંજે કુલ્ફી બનાવવાનું મન થયું એટલે મેં આ જ દૂધનો ઉપયોગ કરી અને કુલ્ફી બનાવી લીધી, છતાં પણ એકદમ સરસ ઘાટી, ક્રીમી અને મલાઈદાર કુલ્ફી બની હતી। તો આમાં તમારે બજારમાં જઈને ફૂલ ફેટ દૂધ લેવાની કોઈ જ જરૂર નથી। હવે આની અંદર આપણે 1 ચપટી જેટલું કેસર નાખી દઈશું, જેથી આનો કલર સરસ આવશે, પણ તમારી પાસે કેસર ન હોય તો સ્કીપ કરી શકો છો। અને હવે આપણે આને ફૂલ ફ્લેમ પર ઉકળવા દઈશું। દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે આને ઘટ્ટ બનાવવા માટે એક પેસ્ટ બનાવવાની છે, એની તૈયારી કરી લઈએ। તો અહીં મેં અડધો કપ જેટલા કાજુના ટુકડા લઈ લીધા છે, તેને આપણે એક બાઉલમાં નાખી દઈએ અને આની અંદર ગરમ દૂધ નાખી દઈશું। કાજુ ડૂબે એટલું દૂધ નાખવાનું છે, લગભગ 1 વાટકી જેટલું મેં દૂધ નાખ્યું છે। અને આને આપણે લગભગ 15 મિનિટ પલાળી દઈશું। 15 મિનિટમાં કાજુ એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને આના કારણે આપણી કુલ્ફી છે તે સરસ ઘટ અને ક્રીમી થશે। અને અહીં જુઓ, આપણું દૂધ પણ સરસ ઉકળવા લાગ્યું છે। તો આજુબાજુમાં જે કઢાઈમાં મલાઈ જેવું ચોંટે છે તેને આપણે સ્ક્રેપ કરીને મિક્સ કરતા જઈશું। અહીં મેં મલાઈ ઉતારેલું દૂધ લીધું છે, છતાં પણ એકદમ સરસ ઘટ અને ક્રીમી બની હતી, પણ તમે ફૂલ ફેટ દૂધ લેવું હોય તો એ પણ લઈ શકો છો, એનાથી રિઝલ્ટ વધારે સરસ આવશે। તો આને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આની અંદર આપણે ફ્લેવર માટે થઈને 5 ચમચી જેટલો એલચીનો પાવડર નાખી દઈશું। તમે કેસર ન નાખો ને ફક્ત એલચીનો પાવડર નાખો તો પણ ચાલે। અને આને બરાબર મિક્સ કરી લઈએ। આપણે કુલ્ફી અનેક અલગ અલગ પ્રકારની બનાવતા જ હોઈએ છીએ। આની પહેલાં મેં તમારી સાથે એક આઈસ્ક્રીમના પ્રીમિક્સની રેસીપી શેર કરેલી છે, જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। તો જો આને થોડીક વાર ધીમા તાપે ઉકળવા દઈએ અને ત્યાં સુધી આપણે કાજુ ચેક કરી લઈએ। આપણા કાજુને 15 મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણે દૂધ સહિત આને મિક્સર જારમાં લઈ લઈએ અને હવે આની અંદર આપણે 2 ચમચી જેટલી ઘરની મલાઈ એડ કરી દઈશું। તમારી પાસે મલાઈ પણ ન હોય તો ન નાખો તો ચાલે, પણ વધારે ક્રીમી ટેક્સચર માટે થઈને મેં અહીં 2 ચમચી જેટલી મલાઈ એડ કરી છે। ખાલી કાજુની પેસ્ટથી પણ એકદમ સરસ ક્રીમી કુલ્ફી બને છે, પણ જો હોય તો મલાઈ એડ કરજો। તો હવે આને આપણે પીસી લઈએ। તો કાજુ એકદમ સોફ્ટ થઈ ગયા હતા, એના કારણે એકદમ સરસ ક્રીમી પેસ્ટ બની ગઈ છે। જો કેટલી સરસ ઘટ અને ક્રીમી પેસ્ટ છે, અને આના કારણે આપણી કુલ્ફીનો સ્વાદ પણ બમણો થઈ જશે અને ટેક્સચર પણ એકદમ અલગ જ આવી જશે। તો આ પેસ્ટને આપણે ઉકળતા દૂધની અંદર નાખી દઈએ અને હવે આને બરાબર મિક્સ કરી અને 2 થી 3 મિનિટ માટે આપણે હજી ઉકાળીશું, જેથી કાજુનો બધો જ ફ્લેવર છે તે એકદમ સરસ દૂધની અંદર બેસી જાય। તો આની અંદર આપણે કોર્નફ્લોર, મિલ્ક પાવડર, કન્ડેન્સ મિલ્ક કોઈનો ઉપયોગ નથી કર્યો, છતાં પણ આપણી કુલ્ફી એકદમ સરસ ઘટ અને રબડીદાર બને છે, અને એનું કારણ છે કાજુની પેસ્ટ। કાજુની પેસ્ટના કારણે આનું ટેક્સચર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવી જાય છે। તમે એક વખત બનાવીને ટ્રાય કરજો, ખૂબ જ મજા આવે છે। જો કેટલું સરસ ઘટ થઈ ગયું છે, મલાઈ ઉતારેલું ગાયનું દૂધ છે છતાં પણ એકદમ સરસ ઘટ થઈ ગયું છે। પાછળ આવી રીતના ચમચામાં કોટિંગ પણ થવા લાગ્યું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આને ઠંડુ થવા માટે રાખી દઈશું, કેમ કે ઠંડુ થયા પછી આ હજી વધારે ઘટ થશે, અને જ્યારે આપણે ઠંડુ કરતા હોઈએ ત્યારે વચ્ચે વચ્ચે આને હલાવતા રહીશું, જેથી ઉપર તર ન વળી જાય। તો જુઓ, લગભગ થોડીક જ વારમાં આપણું મિશ્રણ છે તે એકદમ સરસ હાથ અડાડી શકાય તેટલું ઠંડુ થઈ ગયું છે, અને તમે ટેક્સચર જોઈ જ શકો છો કે કેટલું સરસ ઘટ છે। અચાનક કોઈ મહેમાન આવી જાય ને તો તમે આવી રીતના ઇન્સ્ટન્ટ રબડી બનાવીને પણ સર્વ કરી શકો છો। અને હવે આની અંદર આપણે અડધા કપ જેટલો ગોળનો પાવડર, જેને જેગરી પાવડર કહે છે, તે નાખી દઈશું। તમે આની બદલે ખમણેલો સાદો ગોળ પણ લઈ શકો છો।
અને જો તમારે ખાંડ લેવી હોય તો જ્યારે આપણે દૂધને ઉકળવા મૂક્યું હતું ને ગરમ કરવા ત્યારે જ તમારે ખાંડ એડ કરી દેવાની. તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. અને હવે આને આપણે બ્લેન્ડર ફેરવી દઈશું. આવી રીતના કરવાથી ગોળ એકદમ સરસ મિક્સ થઈ જશે અને તમે કલર જોઈ શકો છો કે નેચરલ જે ગુલ્ફીનો કલર હોય એવો જ આનો કલર, ટેસ્ટ અને ટેક્સચર આવ્યું છે અને એકદમ સરસ ઘટ અને ક્રીમી આપણું મિશ્રણ લાગી રહ્યું છે. તો આવી રીતના અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે રબડી તરીકે પણ આને સર્વ કરી શકો છો. બસ આની અંદર થોડાક ડ્રાયફ્રૂટ મિક્સ કરી અને ઇન્સ્ટન્ટ આવી રીતના રબડી બનાવીને સર્વ કરશો તો પણ ખાવાની ખૂબ જ મજા પડી જશે. એકદમ ઠંડી હોય રબડી તો પીવાની ખૂબ જ મજા આવે છે. અને તમે જોઈ શકો છો કે કેટલું સરસ ઘટ અને ક્રીમી મિશ્રણ આપણું લાગી રહ્યું છે. અને ઠંડુ થયા પછી ચમચાની પાછળ એકદમ સરસ ઘાટું કોટિંગ આનું આવી ગયું છે. તો હવે આને આપણે મોલ્ડની અંદર ભરી લઈએ. તમારી પાસે જો કુલ્ફીના મોલ્ડ ન હોય તો તમે સાદા સ્ટીલના ગ્લાસમાં પણ આને ભરી શકો છો. એમાં પણ સરસ કુલ્ફી જામી જશે. મારી પાસે આવી રીતના આઈસ્ક્રીમના મોલ્ડ છે કુલ્ફીના, એની અંદર હું ભરી લઉં છું. તો ફક્ત 2 ગ્લાસ દૂધથી આપણે કેટલી બધી કેન્ડી બનાવીને તૈયાર કરી શકીશું. તો અહીં મેં બધા જ મોલ્ડ ભરી લીધા છે, સાથે એક સ્ટીલનો ગ્લાસ ભર્યો છે. અને કંઈ ના હોય ને તો આવી રીતના જે પેપર કપ આવે છે ને તેમાં પણ તમે કુલ્ફી જમાવા મૂકી શકો છો. આ પણ ખૂબ જ સરળ અને ઇઝી રીત છે. આવી રીતના પેપર કપને ભર્યા પછી તેના ઉપર સિલ્વર ફોઇલ લગાડી અને ચાકુથી સાધારણ પ્રિક કરીને આની અંદર કુલ્ફીની સ્ટીક ભરાવી દઈશું. તો આવી રીતના પણ તમે જમાવા મૂકી શકો છો. તો આ બધી જ કુલ્ફીને આપણે 7થી 8 કલાક માટે ફ્રીઝરમાં રાખી દઈએ. તો જો 7થી 8 કલાક થઈ ગયા છે અને મેં ફ્રીઝરમાંથી કાઢી લીધી છે અને તમે જોઈ શકો છો કે બ્લુ સ્ટેન્ડમાં 2 કુલ્ફી તો ખવાઈ પણ ગઈ છે. તો સૌથી પહેલાં આ પેપર કપવાળી કુલ્ફી કાઢીને બતાવી દઉં તમને. એકદમ બજાર જેવું જ કુલ્ફીનું ટેક્સચર, ટેસ્ટ અને દેખાવ લાગી રહ્યો છે. જુઓ, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી કુલ્ફી બની છે ને. અને આ જે ગ્લાસમાં જે કુલ્ફી હોય ને એને આવી રીતના અમુક સેકન્ડ પાણીમાં ડૂબાડી રાખવાની, બહુ વધારે વાર નહીં રાખવાની, નહીં તો તરત જ મેલ્ટ થઈ જશે. અને સહેજ હાથેથી એવી રીતના રબ કરશો એટલે ઇઝીલી કુલ્ફી નીકળી આવશે. એવી જ રીતના ગ્લાસવાળી કુલ્ફી પણ ખૂબ જ સરળતાથી નીકળી જશે. તો તમારી પાસે કોઈ મોલ્ડ ના હોય તો આવી રીતના સ્ટીલના ગ્લાસમાં પણ મૂકી શકો છો અને પછી એને કટ કરી અને સર્વ કરી શકો છો. અથવા તો આવી રીતના કુલ્ફીની સ્ટીક ના હોય તો આખા ગ્લાસમાંથી કાઢી અને રોલ કટ કુલ્ફી આવે છે એવી રીતના રોલ કટ કરીને પણ પ્લેટમાં ચમચીથી સર્વ કરી શકો છો. તો જો તમે ટેક્સચર જોઈને જ ખબર પડી જાય છે કે કેટલી સરસ ક્રીમી છે. જરાય પણ આઈસ ક્રિસ્ટલ નથી થયા આની અંદર અને ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે. અને કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય તો ઉપરથી આપણે આવી રીતના થોડાક ડ્રાયફ્રૂટ નાખીને સર્વ કરીશું, જેથી દેખાવમાં એકદમ વધારે રીચ લાગશે. તો તમે પણ એક વખત મારી રીતે આ મલાઈ કુલ્ફીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.